હેલો ગાઈસ, આજે આપણે સુકી ધાબા ઉપર ઉત્તરાયણ કોઈ લાગતું નહીં, બરોબર. પતંગ દોરી લાયા નહીં આપણે. બેવાન થાય. બેવાન થાય મૂકવા આવી ગયો પતંગ મુકા, દોરી લાવ્યો. બે શબ્દો કોઈ બોલશો? બોલો બોલો. બોલે બે શબ્દ જો. આરીની પતંગ જઈશો બતાવવાનું થતું નહીં. બતાવવાનું થતું નહીં પણ બતાવી દીધું બરોબર. આપણી તો ઈચ્છા એટલી બધી હવે નહીં કોઈ આપણે ઈચ્છા નહીં, આ તો એક જ પતંગ મળી એટલે ચગાઈ લેવાની. જગાઈ લેવાની. આ તો દોરી દોરી ખેંચા મસ્ત લચ્છા લચ્છા મેં લચ્છા બરોબર. પતંગ પતંગ ચગાવવાની કોઈ મજા આવતી નહીં. જો આકાશ ઉપર કોઈ દેખાતું તો હજ નહીં. હું ચગાવ બધી ભાજપની પતંગો ચગાવ, કોંગ્રેસ જોડે પતંગો હજ નહીં. કોંગ્રેસ જોડે અને સુરત દાદા એકલા પડ્યા છે. લાલ દેખાય. ઉત્તરાયણની કોઈ મજા આવી નહીં બરોબર. એટલે હવે ને હોડી મોજ કરશું. હોળી આવે. બહુ આવે. દિવાળી આવે. હોડી દેવ ફૂંકવાનું આપણે, બરોબર. ફૂકવાનું દેવ ફૂકવાનું પેલું દેવું. એવું જોવા દો. કહેવાની વાત જ કેટલા થઈ. બ્લોગ બનાવ્યા નહીં બરોબર. બ્લોગ બનાવ્યો તો કોપીરાઈટ આવે, બરોબર. હા, રાતે નાચ્યા હતા તો હારું. પહેલાં કેવું થયું ખબર કે જિગ્નેશ કરેલનું પેલું મધરાવાળું ગીત હતું ને એમાં કોપીરાઈટ આવી. એ પાછી એરી હટાઈ તે કેડોમાં સરીઓ વાળી આવી. વાયરલ કરીને છો કે એવું લખી દેવા દેશી પ્રોટીન પાવર, એવું લખી દીધું બરોબર. એટલે યાર અમે બહુ વિડીયો બનાવતા નહીં. અને એના કહું છું ખાલી ડીમાર્ટના ઓફિસર હતા વિશાલ સર, એમને વાત કરીએ કે આ ભાઈ જબ્બર નાચતો હતો. તારે તો થતી હતી પણ હવે શું કરીએ, વિડીયો કાઢવું પડ્યું. વિડીયો ડિલીટ મારી દીધું. મસ્ત બનાવી દઉં પણ તકલીફ પડી ગઈ. ડિલીટ મારવું પડ્યું. ના કરે ના થાય. આ પેલું તો કોઈ ચીકી હાલવા આવ્યું નહીં અને વાત કરતાં કરતાં 2 મિનિટનો વિડીયો થઈ ગયો. ફોટા હજુ આયા નહીં. અંકિતભાઈ પડ્યા આખો પોસ્ટ. મારો ફોટો તો પાડા હતા ચાચી છે. ફોટા જેવું વ્લોગ બનાવવાનું રહી જાય. હું ફોટા પાડા બના તો ખરા ઈ બને પણ હારો આખા દાડા ફોટો મારો હારો પાડ્યો નહીં. આખા 2 દિવસનો બ્લોગ બનાવીને એમ કે નહીં યાર. હા કશો વાંધો નહીં બરોબર. વચો બનાવી દઈશું બ્લોગ. બનશું હવે જવું બ્લોગ બનાવવા. પહેલા અમારા ઘરે ચાલુ હમણાં કલોલ જઈએ બરોબર. કલોલ લઈ જવા દો. કલોલ દોરી વેપાર ચાલુ નહીં ચાલો, નહીં ચાલે. વાત મળી ગઈ. કલોલ આપણું નક્કી નહીં. પતંગ એક ચડાવી દઈએ આપણે બરોબર. કે આ ભાઈબંધ હૈયાના હંસલા ઉડી ગયા હોય ને એને પતંગ ઉડાવવાનું બહુ ના હોય. દેખાતું તો નહીં. જીગા લખી રાખજે, દુલીનો દીવાનો બોલે મારી જાન. આ જીગુભાઈ એમને આગળ છે. આપણા ધાબા ઉપર વહી ગયા. આર્યન ચગાવો છો પતંગ. આર્યન કોઈ કેવું કેચવાની अपने प्रॉब्लम्स मुझसे शेयर कीजिए। ABCD આપણા ઘરે બી હે આપણે યસલેમ ને તો हौसला रखिए, धीरे પેલે એમની પતંગ ચગાવે, આપણે આપણા ઘરે ચગાવીએ પતંગ બરોબર. जी स्पॉटिंग આર્યન ભાઈ ચગાવે છે આપણે ઘરે. फेवरेट सॉन्ग्स લૂંટી લઈએ કોઈ નહીં. so enjoy playing songs on repeat. It's certified brilliant. આ પતંગ લા દેજો. I still remember the time I was 8. Dad had just got the Arjuna Award and I wanted one too. His advice, show up all એટલે day. શેડો છો બધું પણ. So I did. I showed up for bronze at the Olympics after I cried all night. કોકાંગા સાદી દોરી અને ચાઇનાની બી શેડા બોધી દીધા આપણે. હવે લગ્ન થઈ ગયા એમના. લગ્ન કરી દીધા. આ દોરી ચોહી આવે વોમત સાઈડથી આવે ને આપણી સાદી દોરી એની પિયજની અને આ વોમત સાઈડથી દોરી આવે. લે પતંગ લે હારી દો. પતંગ પર લેવા ને હેલો ગાઈસ. આ ભાઈ જો એકણ લસા બેઠો જોઈ લેજો. થોડી ભેગી કરીએ.
આપણે એટલાની હા પેલા 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 બેહે ને તો ભાઈઓ આ તો પેલા બધા બેહે ને એમની જોડે જવાનું હો લચ્છા વેટીને જઈએ એ બાજુ આ જીગુબા ઉભા રહે જોઈ લેજો ટોકન જઈને એમની જ કાપવાની ચાઇના વાળું લખ્યું આવ્યું મિક્સ છે મિક્સ. ચાલો ગાય આપણે હે ને 9માં ભણતો હતો ને 2017ની અંદર 2017ની શાળામાં પણ આપણે ને ટીવી જોવાનું બંધ કરી દીધું હતું અમને અને ટીવી જોઈ પડી જો 2 ટીવીઓ કેટલા લગભગ 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 10 વર્ષ રહ્યા ઘરની ટીવી જોઈએ. હિમાનને આપણે શરત લગાવી છે કે જો મારા ઘેર પતંગ નહીં હોય ને તો 10,000 હિમાન છે બરોબર બરાબર અને પતંગ ના આવી નીકળી અંદરથી તો પતંગ બધી લાવી દેવાની જેટલી બધી લાવી દેવાની બરોબર જેટલી હોય એટલી એવી લાવી દેવાની વાત થઈ છે. આવે નહીં આવો સારું બા બરોબર ને દરાડન ને અરે રે ઓબર એ આવે ઈ જ આવે ઓબર બરોબર ને એને પતંગ ને પડી પતંગ હોય ને તો બધી હરકાઈ દેવાની. હેલો ગાઈસ પતંગ ચગ્યાની નહીં બરાબર પવન ઓછો થઈ ગયો છે બધો અમદ સાઈડ વળી ગયો પવન અને આપણી જોડે કોઈ હ નહીં પંચુભાઈ આવી ગયા છે પતંગ ચગાવવા પણ મેં ખાતો નહીં ચઈ આ રીજો કેસરી ના વખાદાર 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 હું આગળ નહીં જઈએ ગાઈસ અને આર્યનભાઈ આવી ગયા છે આપણો બરોબર એસપી રાજા ફિરકી પકડીને બે ઓલે વન તૂટી એટલે તૂટી નહીં ગયો પેલો ભરી ગયો જો બતાવો તાપણી પડ્યો આખી રાત પડી ગયો તો અને સેન્ટ્રલ ભાઈ ચકાઈ છે ઉપર જઈએ પતંગ થઈ ગઈ મેન્ટલ પતંગ ચકાઈ સેન્ટ્રલ અને પતંગ થઈ ગઈ મેન્ટલ પતંગ તો હવે ચગી જોરદાર. તારા ભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પછી પતંગ ચગી ને થકે નહીં પતંગ ચગાવવાથી શરમાવો છો નહીં શરમાવાનું ચગા દે પંચુ પંચુ ચગા દે પંચુ ચગા દે પંચુ ભાઈ ભાઈ ને ઉપર આવી ગયો ભાઈ પંચુ ચગા દે ને પંચુ ભાઈ શું ચગા બધા બધું કોઈ કેવું પતંગ કોઈ હાલતું નહીં કઈ હા શું ચગાવો પતંગ હાલતો નહીં કશો વાંધો નહીં આપણે પતંગ નવે લેવા જઈએ માર્કેટમાં બધી પડી છે આપણે પડીએ પણ કિન્યા વરણ તકલીફ થોડી હો એટલે આપણે લૂંટવા જવું પડશે લેવા 4માં પાડવાની તો તૈયારી હોય ઈંડામાં એવું જવું છે પતંગ એલા ભાઈ ઉભી અરે લોકો આવીએ તો કડી ધક્કા ખાઈને પાછા કોઈ મળ્યું નહીં ચગાવા બરોબર કશો વાંધો નહીં મળ્યું ને બધું તો પણ જોઈએ અરે કડી જઈને આવ્યા આપણે કોઈ લેવા ખાવા નહીં બરોબર ભલે જઈને આવ્યા આનંદ ભગત આનંદ ભગત બરોબર તમે કહો અમે છે ને ફરીને આવ્યા જોરદાર કલર અમને તો મોજ જ છે જે કહેવાનું એ તો અમારે કહી દઈશું હેલો ગાઈસ તમને ખબર જ છે આપણે કેવા ફરીએ કલોલની અંદર તમે જોયા છે તમને બતાવો તમને જોઈએ કેવું થાય હા બરાબર લાગે બે દોતે ને બે દોતે હા બે હાથે આલા પતંગ ચગા મંડી જાય બધા દોરી ખેલ ના ખેંચતી નહીં જસલો જો
હેલો ગાઈસ, ઉઠેવા જીગુ આવી ગયા છે અને એક્ટિવાને ને વીમો ગાળવાનું જો દેખાતું નહીં કોઈ. હું આમ કરજે જો એસેસરી બધું નીકળી ગયું. ચો પડે જીગુબા જોગણીમાં એ હું કૂતરું આવ્યું હતું. તાર ડોહા હમણાં વાતો કરતા કરતા જાય કે મુઓ કે વાગી તો નહીં કે ભલે ભાઈજી હવે વાતો કરતા કરતા જતા. હા એટલે ચો ગાલી દીધી. ઠોકઈ છો ટ્રકમાં લે ખટા મારું નસીબ જ અંદર નીકળી ગયું. જો હરિયમ લખ્યું ને એટલે સારું જ થાય. એક્ટિવા લખી છે એવી ખબર નુકસાન થાય પણ આપણને લખી રે બાપુ. હવે શું કે આપણે છેલ્લી વાર પડ્યા 4 વાર પેલા બસની પાસે જતો હતો તને પડ્યો ખબર. હું એકલો હતો. ખબર નહીં તાર તું જ તોડ્યું આ બધું જો ને. એ તારી નહીં મારી એક્ટિવા લઈ તારી એક્ટિવા લઈને કદી પડી એટલે બસ સ્ટેન્ડે પડ્યો હતો. બરાબર આ ફાટી ગયું. આ બધા ગાઈસ ને બતાવી ને લે ને લે પિસ્તા ખાજી ગયા પિસ્તા આજે ભાગી લે પિસ્તા શું આલે રે કેટલો ખર્ચો કહેતો હું ના 7-8 હજાર રૂપિયા થશે. કોક બોલ ને હું બોલું કોક બચી જાય. મેં ચાલુ કર્યું. વાત તો પહેલે જ નહીં. હેલો ગાઈસ કાલ અમારા જિગ્નેશ પરમારનું એક્સિડન્ટ થયું. કાલે હવારે વહેલું યાર ખોટું બોલે. આજે વારે હવારે વહેલું થયું. બરાબર આજ સવારે વહેલું થયું. એક્ટિવાની હાલત તમે જોઈ શકો છો કેવી છે. જો આખું ઉખડી ગયું છે. આ ભાઈ બચી જાય એટલું સારું અમારે બરાબર. આ બધું તૂટી જો આ બધું તૂટી ગયું. 8-10 હજાર ખર્ચો થયો બરાબર. તમે થોડું લાઈક શેર ને કોમેન્ટ કરો તમારે થોડું ખર્ચો ના કરો તો અમે એક્ટિવા હોત કરાવી ગઈ. અમનો અમર લઈ ફેરવા ન તો આમ તો આવી રહ્યું અમનું આ બધું શું કર્યા ભાગી નાખ્યા નવરું કરીને નવરા થઈ ગયા. અને પસાર તો નહીં પાટો ના મારતો. અરે આ લે અમે અડી રહ્યું પાકવાના. બસ તમે એવું જ પાકો વિચારો. છોકરો રોઈ શું કરવાનું. તમે એવું જ વિચારો. આજે જોરદાર એક્ટિવ લાગો. કાળી આવી ગઈ છે આપણે જોરદાર પહેરાવીને ચાર્જ લાગે ને ચાર્જ લાગે ને આપણે જે કૂતરો તો એ નહીં હોય. કરીને જેકેટ લઈ આલો કરી ટાઢવાય છે. કેવું ગાઈસ મજામાં મેરે મેં કાર્યો ગીત નહીં લેવું આ કારી માટે શું લેવાનું ગીત ગાવાનું કહું. નહીં ગાવું મારા આ કબૂતર જ નહીં. બોલાવે છે જો હેડે. હેલો ગાઈસ, આપણે આવી ગયા માસલાના શું નાખવા લે પાપડી નાખવા આવી ગયા. ગોઠિયા પાપડી માછલી નાખવા આવી ગયા અમે. થોડું પૂન કરવા અને ભાઈ એવું કર્યું કે તમે પાપ બહુ કરી દીધું એટલે એને થોડું ફોન કરવા આવી ગયા. એટલે હારી બાયડી મળે બાળીની તો એવી આશા નહીં પણ આયા કીધું કોઈ કાઢું ના આવે તો અમારે જીગા ભાઈ હવે હવારે ટોપ્યું હોય એટલે પાપ આડે આવે એટલે ફોન કરવાનું થોડું વાત થાય હે. રોજ ચલાવે તો આવું કરે. એવું તો થાય ગભરાવાની આગળ જોઈએ ડોકો. અરે આકાશભાઈ બી આવી ગયા ફરીથી બતાવી દો સમજો. આકાશભાઈ ઉતરી ગયા અને સમજો જીગ્નેશભાઈ રત્નાને લીધા નતો ને આપણે ઉતરી ગાડી બહાર. આકાશભાઈ
મેં નહીં આવે યાર. હવે આ તો કાવતરું જોરદાર હે. પાપ નહીં યાર, તો ભરાઈ ગયો. હેલો ગાઈસ, દેખો ના કેટલે બધે પક્ષી હે. આહા જો ખાલી ઉડતું તીલે હે ને આ યાર. ઉપર નાખ, ઉપર. આહા એરા ભૂય જ જાય છે. હા ખબર હે કે આરા ભૂય જ પડવાનું. હા અમુક ને કેવી આદત હોય મહેનત નું ખાવાની. અમુક હોય મારા જેવા યાર. અહીંથી સીધા વમ જાઓ ને એટલે વમ જ આવે, અને વમ જાઓ એટલે કલોલ આવે. આગળ કોઈ કહેવાનું રહેતું નહીં કે બીજો તમે રસ્તો જોયેલો છે. અને ઓરાવાળો ડૉક્ટર જાય. ઓરાવાળો ડૉક્ટર જોયું દવા લેવી હતા જીગાભાઈ. બેન્ડેજ બહુ સારું સારું હોય ને આકાશભાઈ? તમારું સારું હોય? દવા લેવી પડે બેન્ડેજ? નહીં રહ્યું રૂમ કરીને पलकों में बन गया तू चली आती है जुदाओं में भी अब तो जिंदा हुए હેલો, અમારા ઘેર ફોરેનની મહેમાન આવવા છે બરાબર. સેલિબ્રેશન કરવાની વાત છે. કોઈ બર્થડે હે ભાઈ? કઈ ઇમલીમ કાલે ઇમલીમ આવવા બરોબર. તો આપણે સેલિબ્રેશન કરી દઈએ, એવું નહીં રાખતા. આગળ અને આપણે આવીએ હા બરોબર સેલિબ્રેશન માટે. ફુગ્ગા બોલાવી જા કશો વાંધો નહીં. મળીએ હમણાં થોડી વાર રહી જોઈએ એરા કેવા લાગે. આપણા જેવા લાગે. તમને વિડીયો એક બે મોકલી દઈશું. બ્લોગ બનાવો. હા સ્નેપ નહીં આપણે તો વિડીયો ઉતારો. બ્લોગ લઈ લો તો ને બ્લોગમાં આવી જાય ખાવા. હેલો ગાઈસ, આપણે આવી જશો ચોકન લાપીનો જ. મજબૂત એટલે કોઈ હદ નહીં પાછળ તો. 199 કોરિયન વેજ. હા રેગ્યુલર લેવો કે લાર્જ લેવો? લાર્જ 665. એકચ્યુઅલીમાં કઈ લેવો છે? લાર્જ લેવો છે? લાર્જ ઓકે. લાર્જ પ્લીઝ લાર્જ. 1 લાર્જ અને કશો વાંધો નહીં. બીજા ખાઈ લઈશું આપણે બરાબર. કેટલી વાર લાગશે? ખાતું અમે ને વ્લોગમાં નહીં બતાવતા બરાબર. નજર લાગે એટલે અમે ખાતું નહીં રાખતા વ્લોગમાં. એટલે પ્લીઝ શું કહેવાય સમજો થોડી વાત ને. હેલો ગાઈસ, આપણે આવી ગયા મેલી પાન પાર્લરી. હેલો ગાઈસ, આપણે આવી ગયા લાપીને. કોઈ કહેવા થતું નહીં.
લઈ લેજો. હા તમાકુ જેવું લાગે યાર.